આજના દરેક માનવીને જીવનમાં સુખી થવાની ઈચ્છા હોય છે, છતાં પણ તે સુખી થઈ શકતો નથી. એનું કારણ શું? કે ગુરુ અને ભગવાને જે કીધું હોય છે એ પ્રમાણે માણસ વર્તતો નથી, માટે દુઃખી થાય છે. માટે ગુરુ કહે એમ કરવામાં આવે તો માણસને સદાય સુખ રહે. ઘડિયાળની ટીક ટીક જે અવાજ છે એ ટીક ટીક છે, એવી રીતે ગુરુ આપણને આઘા પાછા વર્તા હોઈએ તો આપણને ટીક ટીક કરતા એવું લાગે છે, અડચણરૂપ લાગે છે. ના, ગુરુ આપણને ટોકે છે, સંત ટોકે છે, એમાં આપણા જીવની ભલાઈ છે. જો ગુરુ કહે એમ કરીશું તો જીવનમાં સદાયને માટે સુખ રહેશે. એટલે સુખી થવાનો એ જ ઉપાય છે કે ભગવાનને, ગુરુ અને શાસ્ત્રો કહે એ પ્રમાણે કરવું જોઈએ. આજનો માણસ પાણી ફિલ્ટર કરીને પીવે છે, એવી રીતે માણસ શું કરે છે? ભગવાન અને ગુરુના વચનો ફિલ્ટર કરે છે. પોતાને ફાવે એટલું ગ્રહણ કરે છે, ન ફાવે એનો ત્યાગ કરી દે છે, અને એને કારણે કરીને દુઃખી થાય છે. માટે જીવનમાં સુખી થવું કે દુઃખી થવું એ માણસના હાથની વાત છે. માટે સુખી થવું હોય તો ભગવાને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે વર્તવું જોઈએ. શિક્ષાપત્રીમાં મહારાજે જે આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે આપણે વર્તીશું તો સદાયને માટે સુખ, સુખ અને સુખ રહેશે.